नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। मेरा रंग दे बसंती चोला भाग 2 के अंतर्गत आपदसा तालुका के छडूरा के मध्य 3 वर्षीय सेवानिवृत्त अधिकारी 5 नवनियुक्त कर्मचारियों और प्रतिभाशाली विद्यार्थियों के लिए सम्मान समारोह का आयोजन किया गया, जिसमें कच्छ मोरबी सांसद विनोद भाई चावड़ा की अध्यक्षता में कार्यक्रम आयोजित किया गया। सांसद का सभी ग्रामवासियों ने करतल ध्वनि से स्वागत किया, जिसके बाद खाट मुहूर्त में सांसद द्वारा ओराशिया मेघवाल जी की प्रतिमा स्थापित कर दी गई। 2 सेवानिवृत्त अधिकारियों में शिक्षा सेवा वर्ग 2 से सेवानिवृत्त हर्षद भाई गरवा और पुलिस उप निरीक्षक किशोर भाई सिज्जू को सांसद एवं सामाजिक न्याय समिति के अध्यक्ष परसोत्तम भाई मरवाड़ा ने सम्मानित किया। इस अवसर पर सांसद श्री विनोद भाई चावड़ा ने कहा कि छिवाला का छडूरा गांव शिक्षा के क्षेत्र में राज्य में प्रसिद्ध है। आज હર્ષદભાઈ ગરવા સાહેબ અને કિશોરભાઈ સિદ્ધુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્થાને ઊભા રહે। સમારોહ જેની અંદર આજે અહીં અમારા અનુસૂચિત જાતિ સમાજના જે નિવૃત્ત અધિકારીઓ છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું ગામ દ્વારા વિશિષ્ટ અને વિશેષ રૂપે જે લોકો રમદાનભાઈની એવી ઈચ્છા હતી કે હું સ્વેચ્છાએ એમનું સન્માન કરું। જેમની નિમણૂક થઈ છે એમનો આવકાર અને એક લાગણી છે વિદ્યાર્થીઓને લાગણી માટે સન્માનનો કોઈ શબ્દ ના હોય। એટલે આવો ત્રિવેણી સંગમ આ કાર્યક્રમ હતો અને છાડુરા ગામ એટલે કે આ ગામની અંદર દાયકાઓ પહેલાં શિક્ષણની જ્યોત અહીંથી પ્રગટી હતી અને આજે કદાચ 25 ઘર હશે પણ નોકરી કરનારા ક્લાસ 1 હોય કાર્યક્રમના દોરને આગળ વધારતા હાલ ફરજ બજાવતા એવા કાર્યરત સરકારી કર્મચારીગણનું સન્માન માટે ક્ષેત્રમાં હોય અન્ય નામ અહીંથી જાહેર કરું છું। સૈન્યમાં હોય મુકેશભાઈ અલગ અલગ લાલજીભાઈ 30 કરતાં ગરવા વધારે દીકરી અને શિક્ષક શ્રી દીકરાઓ ગોળપાલ પ્રાથમિક શાળા તેમનું સન્માન ખીમજીભાઈ જેઠાભાઈ ગોરડિયા કરશે। એવા અનેક એસએસબીના ડેપ્યુટી કમાન્ડન્ટ હોય પોલીસના અધિકારીઓ હોય આવા પણ લોકો નિવૃત્ત થયા છે। એટલે આ બહુ મોટી વાત છે કે એક નાના ગામમાંથી એક નાના સમાજમાંથી મેં શરૂઆતમાં કીધું એ રીતે કે અનેક લોકો ભણી ગણીને શિક્ષિત બને અને નોકરી કર્યા પછી જ્યારે નિવૃત્ત જીવન હોય ત્યારે પણ સામાજિક સેવા કરે અને એમના માધ્યમથી એ રમેશભાઈ સિજુ હોય, અમારા લાલજીભાઈ ગરવા સાહેબ હોય, અમારા જયંતિભાઈ સિજુ સાહેબ, આશાભાઈ સિજુ, દમયંતીબેન આશાભાઈ સિજુ FHW આરોગ્ય ખાતું એ પ્રકારનો તેમનું સન્માન કરવા માટે ગામ में मेरा रंग दे बसंती चोला पार्ट 2 अंतर्गत દર વર્ષની જેમ અમારા ગામના 2 અધિકારી રિટાયર આવ્યા એમનું સન્માન અને સાથે સાથે 5 નવયુક્ત જે ગુજરાત સરકાર ભારત સરકારમાં જોઈન કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું। એ પ્રસંગે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સમારંભના અધ્યક્ષ હતા અને સાથે નામી અનામી અમે ઘણા બધા વ્યક્તિઓ હતા। લાલજીભાઈ, ખાસ કરીને અત્યારે જે વિનોદભાઈ ચાવડા સાહેબે કીધું કે છોકરીઓની ભણતર વધારે છે અને છોકરાની ભણતર ઓછી છે, શું કારણ? બહુ જટિલ પ્રશ્ન છે આપનો અને એ પ્રશ્ન એવો છે કે દરેક ગામને નડે છે। એ માટે હું એટલું જ કહીશ કે છોકરીઓ તો જે રીતે આજની હું રમેશચંદ્ર ધનજીભાઈ સિજુ, નિવૃત્ત ASI ગુજરાત પોલીસ તથા શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘનો કાર્યકારી અધ્યક્ષ તથા શ્રી મેઘમારું વિદ્યાર્થી ભુવન ભુજોડીનો પણ ઉપપ્રમુખ છું અને અબડાસા સમાજમાં કારોબારીમાં છું। આજે અમારે ગામ મધ્યે રંગદે બસંતી ચોલાનો પાર્ટ 2નો આજે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં મારા નાના ભાઈ ગઈકાલે કિશોરભાઈ ધનજીભાઈ સિજુ નિવૃત્ત થયા તથા અમારા જ ગામના શ્રી હર્ષદભાઈ ખીમજીભાઈ ગરવા જેઓ ક્લાસ 2 અધિકારી તેઓ પણ નિવૃત્ત થયા, તેમજ સામે 6 અમારે ગામમાં નોકરીમાં લાગ્યા છે। આ ત્રિવિધ કાર્યક્રમ હતો જેમાં વિદ્યાર્થીઓનો પણ સન્માન રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે છાડુરા ગામની
જયંતિભાઈ સાથેની હરેશભાઈ તેમજ બધાએ ભેગા મળીને 4 દિવસમાં આ લોકોએ જહેમત ઉઠાવી અને તમામને આમંત્રણ પાઠવ્યું, જેમાં અમે ભુજ મધ્યે કચ્છ મોરબીના સાંસદ શ્રી તથા પ્રદેશ મહામંત્રી એવા લોક લાડીલા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓનું શિડ્યુઅલ એકદમ ટાઈટ હોવા છતાં પણ સમય કાઢી અને આજે તેઓ અહીં આવ્યા હતા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ તેમની સાથે અન્ય સરકારી કર્મચારીઓ તેમજ પરસોત્તમભાઈ મારવાડા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ અન્ય મહાનુભાવો તમામ આવેલ હતા અને આ પ્રસંગને અનુરૂપ તેઓએ ઉદ્બોધન કર્યું અને બહુ જ આનંદ થયો. આજે કેટલા વર્ષથી તમે સરકારી નોકરી કરી, અત્યારે તમારો વિદાય સમાપ્ત? મારી સાહેબ નોકરી 39 વર્ષ અને 4 મહિના બાકી છે. 40 વર્ષમાં 4 મહિના બાકી છે. હું 85માં ભરતી થયો હતો. 92માં કમાન્ડો ટ્રેનિંગ કરી બ્લેક કેટ અને પછી પરીક્ષાઓ આવી. તેમાં પરીક્ષા દેતા હું કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બની ગયો અને આજે કાલે હું નિવૃત્ત થઈ ગયો 31/7. આજે મારા ગામના વડીલો અને મારા દોસ્તારો બધે મારો વિદાય સમારંભ હતું એ રાખ્યો છે. અમે આવ્યા છીએ, બહુ મજા આવી અને જે દોસ્તારો સાથેના વડીલો સાથે જે મેં જે આ ઘડી વિતાવી છે એ બહુ લાગણી મને એવી થઈ કે ભાઈ ખરી તે હું અહીંયા જ રહી જાઉં. સાહેબ, તમે આટલી મંજિલ સુધી પહોંચ્યા તો કોનો સપોર્ટ હતો? તમારા પરિવારનો કોઈનો સપોર્ટ હતો? મારા સાહેબ પરિવારનો પહેલો મારા ભાઈ મોટા રમેશભાઈ ધનજીભાઈ સીધુ એ એએસઆઈમાં હતા ને પછી મને ઇન્ટરવ્યૂ આવ્યો હતો. સાહેબ 85માં આ છાડુરા ગામમાં મને 10 વાગે કોલ લેટર મળ્યો અને સવારના 8 વાગે ત્યાં પહોંચવાનો હતો. મારા ભાઈ કે ભાઈ તું હાલ, અને આપણે ઇન્ટરવ્યૂ આવ્યો હતો. અમે ત્યાં ગયા સાહેબ, તો બધું બપોર થઈ ગયા, અમે બધું પૂરું થઈ ગયું. પછી અમને કીધું કે સાહેબ કે તમારો ઇન્ટરવ્યૂ બતાવો. ઇન્ટરવ્યૂ કોલ બતાડ્યું તો કે હા કે આજનો જ છે. અને પછી ભાઈએ બધી મારા ભાઈ મોટા એમણે જે મહેનત કરી અને હું પોલીસ ખાતામાં લાગી ગયો. આ અમારા સાહેબ ઊભા છે, ગરવા સાહેબ, જેપી સાહેબ, આ અમારા ભુજથી મારા ફ્રેન્ડ છે. આમના બધેનો સાહેબ બહુ સાથ સહકાર છે અને આપણે પણ એટલો કે હજી સુધી સાહેબ આટલી નોકરી કરી 40 વર્ષમાં કોઈ દિવસ હું મેડિકલમાં નહીં, કોઈ દિવસ ગેરાજો નહીં, કોઈ દિવસ કોઈ અધિકારીએ આપણે ટોક્યો નથી. મેં આટલી નોકરી કરી. તમે તમારું જીવન કેવી રીતે ગુજારશો? બસ હવે જીવન